જ્યારે વીરપુરમાં પૂરના પાણીમાં એક કાર તણાઈ જવાની ઘટના બની ત્યારે માત્ર કચેરીમાંથી સૂચનાઓ આપીને નહીં પરંતુ રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર જાતે જ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા. પરિસ્થિતિની ગંભીરતા સમજવા માટે તેમણે ખુલ્લા પગે કાદવ અને કીચડમાં ચાલીને સ્થળનું નિરીક્ષણ કર્યું. બચાવ કામગીરી અને પોલીસ ટીમને જરૂરી માર્ગદર્શન આપ્યું. આ માત્ર એક મુલાકાત નહોતી, આ હતી એક જવાબદાર અધિકારીની મેદાનમાં રહીને કરેલી ફરજ અને નેતૃત્વની ઝાંખી. આવી સતર્કતા અને ફરજનિષ્ઠા પોલીસ વિભાગનું મનોબળ વધુ મજબૂત બનાવે છે. સલામ છે એસપી વિજયસિંહ ગુર્જરને. સલામ છે દરેક એવા પોલીસ કર્મચારીને જે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ જન સુરક્ષા માટે અડગ રહે છે. ન્યૂઝ અપડેટ્સ માટે વીરપુરથી ગૌરવ ગાજીપરાનો રિપોર્ટ. સવારમાં આ વીરપુર ગામમાં વીરપુર સ્મશાનની સામે એક નાનો રોડ છે, જો આદો કચ્ચો રોડ છે. આ રોડ ઉપર આપણે ગોંડલના રહેવાસી છે ભીખુભાઈ કરીને, આની ઉંમર 72 વર્ષ જેટલી હતી અને ગોંડલ ઘરથી સવારમાં 6-6:30 વાગે નીકળ્યા હતા અને પરબમાં એની ફેક્ટરી છે ત્યાં જતા હતા અને રોડ ઉપર થોડો જામ હતો તો એના માટે સાઈડમાં ત્યાં કચ્ચા રસ્તા જો છે એનાથી લઈ લીધો અને ત્યાં ભારે વરસાદના કારણે 3-4 ફીટ જેટલો પાણી હતો તો આમાં આ કાર જે છે આ તરાઈ ગઈ. ટાટાની ઇલેક્ટ્રોનિક ગાડી હતી પંચ, તો કાર રિકવર થઈ ગઈ છે આ પાણીમાંથી અને બાકી SDRF અહીંયા છે, મામલતદાર શ્રી અહીંયા છે, PI અહીંયા છે અને તમામ લોકો રેસ્ક્યુમાં લાગેલા છે અને હાલ શોધખોળ ચાલુ છે. તંત્ર દ્વારા તો કામગીરી કરી છે પણ પોલીસ દ્વારા લોકોને એક અપીલ કરે છે કરવામાં આવે. હવે જો બારિશની આગાહી છે એના ધ્યાનમાં રાખીને જો જળ સ્ત્રોત છે ત્યાં स्विमिंग करवा माटे, तैरवा माटे, कोई मस्ती करवा माटे ત્યાં नहीं जवानो. और रोड पे अगर कहीं पे भी पानी भरा हुआ है तो कृपया करके गाड़ी लेके उसको क्रॉस नहीं करें. आप वेट कर लीजिए, यूटर्न ले लीजिए, दूसरा रास्ता ले लीजिए. ज़्यादातर जगह पे हमने पुलिस, होमगार्ड, GRD का बंदोबस्त रख दिया है. जहाँ जहाँ पे भी रोड कहीं टूटा फूटा है, रोड पे थोड़ा भी पानी भरा हुआ है, वहाँ सब जगह बंदोबस्त रख दिया है. परंतु कोई जगह एवी हो જ્યાં નાનો મોટો પાણી હોય રોડ પર, पुलिस नहीं है तो आप प्लीज उसको क्रॉस नहीं करें. તમે પરત આવીને બીજો રસ્તો લેવા માટે વિનંતી છે. અને કંઈ પણ ઇસ્યુ હોય, તમને કોઈ જગ્યાએ એવો લાગે તો તુરંત આપણો ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી જો કોલ સેન્ટર છે ત્યાં કોલ કરી શકો છો. 112 ઉપર કોલ કરી શકો છો. આપને તુરંત મદદ આપ સુધી પહોંચે છે.